હેલો. અરે સાંભળો હા, યાર, આ ઇન્સ્ટાગ્રામ પર આવું કેમ થાય છે? હું કર્યું બાજુ ત્યાં. તમે છે ને એકવાર કોઈ વિડીયો જોઈ લો ને, પછી એવા ને એવા જ વિડીયોની લાઈન લાગી જાય છે. એવું જોઈએ. એવો ગુસ્સો આવે છે મને. એવું ને, કેવું થાય તને? કેવું થયું? કેમ? એકવાર મેં ખાલી એવું કીધેલું કે મને ઢોકળી ભાવી, હા, બસ તે અઠવાડિયામાં 5 દિવસ સવાર સાંજ ઢોકળી કરી નાખી હતી. મને કેવું થયું હશે? હવે શું એક્ઝામ્પલ આપો છો? આ એવું જ હોય આ ઇન્સ્ટાનું. અને જમવાનાની બાબતમાં તે મને હંમેશા પોપટ જ બનાવ્યો છે. હોતો હશે. હમણાં થોડા દિવસ પહેલા ગાજર ધોતી હતી તું રસોડામાં, હા, એટલા બધા ગાજર ધોતી હતી ને મને હતું કે આ હલવો બનાવશે. મેં તો ઓફિસમાં બધાને કીધું, મેં કહ્યું, હાજે ઘરમાં મસ્ત હલવો બનવાનો છે. હા, મને યાદ છે તમે કહેતા હતા. બધાએ મને એવું પણ કીધું કાલે લેતા આવજો, કાલે લેતા આવજો. હા તો શું પણ? શું હું સાંજે ઘેર આવ્યો તો ખબર પડી તે ગાજરનું અથાણું બનાવેલું લી. તો એમાં મારો શું વાંક? કશો વાંક નહીં લી, પણ મારું કેવું પોપટ થયું. ઓફિસ વાળાને ખરાબ ના લાગે એટલે બીજે દિવસે બહારથી હલવો ખરીદીને બધાને આલ્યો. એ બહારથી લાયેલા તમે? તો આ બે યાર, મેં ક્યાં આવ્યો? હું ઇન્સ્ટાના રીલની વાત કરું છું ને તમે ક્યાં હલવો? હા, એ પણ ઓછું જ કર તું હવે. 1 કલાક રીલ જોયા પછી તને યાદ આવે છે કે તે મોબાઈલ તો ટાઈમ જોવા માટે કાઢેલો. સારું, આજે તમારા માટે મસ્ત કેક બનાવું. બસ ના ના, રેવા દે. લોચો બનાવું. લોચો મારીશ ના તો લોચો બનાય. ઓકે. શું આ હું લોચો? લોચો લા, તને લોચો નહીં ખબર? ખમણ હોય ને, હા, ખમણ જયારે અધવચ્ચેથી અભ્યાસ છોડી દે ને. અલા આ હવે લોચો એટલે પેલો સુરતી લોચો ને? હા, એમાં હું અભ્યાસ ને બધું.